નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ગાયકવાડી શાસન દરમિયાન ડભોઈ ખાતે એશિયાનું સૌથી મોટું રેલવે નેરો ગેજથી ઓળખાતું હતું, જે આજે રેલવે નેરો ગેજ લાઇનનું નામો નિશાન રહ્યું નથી। હાલમાં બ્રોડગેજ રેલવે લાઇનમાં રૂપાંતર કરીને વડોદરા, ડભોઈ, છોટાઉદેપુર, ત્યારબાદ ડભોઈથી કરજણ મોટી લાઇન નખાઈ હવે ડભોઈથી વાઘોડિયા સમલાયા મોટી લાઇનમાં રૂપાંતર કરી રહ્યા છે, જેનું સર્વે હાલ ડભોઈથી વાઘોડિયા સમલાયા કરી રહ્યા છે। આશરે 150 વર્ષ પહેલા મહારાજા ગાયકવાડ સરકાર દ્વારા ગુજરાત સહિત ડભોઈમાં પણ ભેટ સ્વરૂપે રેલવે નેરોગેજની લાઇન બનાવવામાં આવી હતી, જે એશિયા ખંડમાં પ્રથમ નંબરે હતી ને રેલવે એશિયા ખંડનું નેરોગેજ નામનું નિશાન રહ્યું નથી ને આ રેલવે લાઇન બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી, જેમાં પ્રથમ વડોદરાથી ડભોઈ, છોટાઉદેપુર, ત્યારબાદ ડભોઈથી કરજણ અને હવે ડભોઈથી વાઘોડિયા સમલાયા સુધીની લાઇનનું સર્વે થઈ રહ્યું છે, જેની આગળની કામગીરી શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ।